ઇબોલા વાયરસને લઈ અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। એસવીપી હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। 60 બેડનો એક ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। એસવીપી હોસ્પિટલમાં દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે। યુગાન્ડાથી આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં છે। 11 પૈકી 9 મૂળ ભારતીય અને 2 યુગાન્ડાના નાગરિક છે। સાઉથ સુદાનથી આવેલા લોકો હોમ આઇસોલેશનમાં છે। કોંગો, યુગાન્ડાથી આવેલા તમામ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। હલ્તેજના 10, જોધપુરનો એક વ્યક્તિ જે યુગાન્ડા, કોંગોથી આવેલા છે તે તમામ વ્યક્તિઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને એસવીપીમાં પણ તેને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। 60 બેડનો એક આખો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। રિપબ્લિક ઓફ કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડામાંથી ટ્રાવેલ કરેલા કોઈ પણ પેસેન્જર અમદાવાદ એરપોર્ટ ખાતે આવે છે તો તેઓનું સ્ક્રીનિંગ અને લોકોનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવી રહ્યું છે। જેમાં કોઈ પેશન્ટને કોઈ જ સિમ્ટમ્સ નથી તો તેવા પેશન્ટને હોમ આઇસોલેશન તરીકે આઇસોલેટ કરવામાં આવેલા છે। જે કોઈ પેસેન્જર કે જે પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવેલા હોય તે લોકોને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલમાં 60 બેડ રાખીને આ પ્રકારના એક ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવેલું છે। સુધી આ 3 કન્ટ્રીમાંથી 11 વ્યક્તિ આવેલા છે અને તેઓ હોમ આઇસોલેશનમાં અત્યારે રાખવામાં આવેલા છે। તે લોકો કોઈ પણ પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં નથી આવેલા અથવા તે લોકોને હાલમાં એક પણ સિમ્ટમ્સ નથી।